ચેનલ ઓફ વડોદરા। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષ સ્થાને ડભોઈ તાલુકાના ચંદવાડા ગામે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। મેડિકલ ઓફિસર પ્રમોદભાઈ અને ડોક્ટરોની ટીમ તથા સ્ટાફ સાથે આવી હતી અને 60 વર્ષ ઉપરાંતની મહિલાઓ તેમજ નાના બાળકો તમામનું રજીસ્ટ્રેશન કરી ચેકઅપ કરી આશરે 200 જેટલા દર્દીઓએ ફ્રી સેવાનો લાભ લીધો હતો, જેમાં જિલ્લાના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંત પટેલ, યોગેશભાઈ અદ્યારો, ડભોઈ શહેર મહિલા પ્રમુખ સોનલ સોલંકી, સારિકાબેન સોની, તાલુકાના સુધાબેન સમગ્ર ટીમે ઉપસ્થિત રહીને કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા હતા અને દર્દીઓએ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ પ્રસંગે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આપણા દેશના વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીનું જીવન સમગ્ર રાષ્ટ્ર માટે સેવા કાર્ય માટે સમર્પિત કર્યું છે, જેમના જન્મદિન નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલું છે, જે નિમિત્તે તાલુકાના ચંદવાડા ગામે મેડિકલ કેમ્પ તથા મેડિકલ ટીમ દ્વારા સુંદર મહેનત કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં માજી સરપંચ તેમજ આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો। આજરોજ અહીંયા ચંદવાડા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી અમારે જિલ્લાના મહામંત્રી બ્રહ્મભટ્ટ સાહેબ પધાર્યા છે, પ્રદેશના કારોબારી સભ્ય શશિકાંતભાઈ પધાર્યા છે અને યોગેશભાઈ અમારા પધાર્યા છે। તો અને બધા અહીંયા મેડિકલની ટીમ અને અહીંયા પ્રમોદ સાહેબ છે તે પધારેલા છે અને અહીંનું આજે જે કેમ્પ રાખવામાં આવ્યું હતું એનું મુખ્ય આદેશ એ છે કે એના માટે કે જે સ્ત્રીઓ અમુક જે થાય છે બીમારી કે બધું થાય છે પણ બહાર નથી આવી શકતા અને 60 વર્ષની ઉપરની જે બહેનો છે એમના માટે આજે સ્કેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સગર્ભા મહિલાને પણ એ કરવામાં આવ્યા હતા, નાની બાળાઓ છે તેમને થતા નિદાન એના માટે પણ આવ્યા હતા, બ્લડનું પણ એ કરવામાં આવ્યું અને આજ રોજ આ કેમ્પનો ખરેખર મુખ્ય આદેશ એવો છે કે જે મહિલાઓ ઉંમર 60 વર્ષની ઉપર થયા બહાર આવી નહીં શકતા કે અમુક મહિલાઓ કેવું થાય છે પણ શરમ આવે છે, પણ આજનું જે ખરેખર કાર્યમાં કે અમારી મહિલાઓને લાભ મળે અને લાભાર્થી તરીકે અહીંયા અમારે 150 મહિલા જેઓએ લાભ લીધો છે અને બધાને અહીંયા નિદાન કરવા આવ્યું અને જે અમારી આ મેડિકલ ટીમ ડભોઈથી આવેલી છે અહીંયાની છે એ બધા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ સારું આયોજન સાથે આ કેમ્પ અમારો ખૂબ સફળ રહ્યો છે અને આવનારા ટાઈમમાં પ્રમોદ સરે અમને એવું કીધું છે, અમે એમની જોડેથી પ્રોમિસ લીધું છે કે જે રીતે આજે મહિલાઓ બહાર આવીને લાભ લીધો એ રીતે દર 6 મહિને એક આવો કેમ્પ થાય તો ખરેખર મહિલાઓમાં થતી બીમારીઓ અટકે અને એનું આગળ નિદાન થાય। એના માટે અમે મેડિકલ ઓફિસરનો